वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोगः नामक तृतीय अध्यायना 29મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો। 26મા શ્લોકથી લઈને 29મા એટલે કે 4 શ્લોકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ જે આત્મવિદ યતિ છે એના માટે આ ગાઈડલાઈન જાહેર કરી, સૂચના જાહેર કરી વિદ્વાનને માટે કે વિદ્વાન વ્યક્તિએ જે અજ્ઞ છે, અવિદ્વત છે, કર્મી છે, કર્મસંગી અને અજ્ઞની સામે કર્મની નિંદા ન કરવી જોઈએ। કર્મની નિંદા ન કરવી જોઈએ કે કર્મનું ફળ નાશવંત છે, આ છે તે છે, એ રીતે શું થાય? કર્મની નિંદા જ્યારે વિદ્વાન કરે ત્યારે જે અજ્ઞ જે છે એ કર્મથી નિવૃત્ત થઈ જાય છે। એવું માને કે કર્મ નિંદ્ય છે, કરવા યોગ્ય નથી, એ એવું માનતો થઈ જાય।
અને કર્મ કરે નહીં, કર્મથી નિવૃત્ત થઈ જાય, જ્ઞાન યોગનો આ બાજુ અધિકારી નથી, જ્ઞાન યોગનો અધિકારી થયો નથી, અને અનધિકારી અવસ્થામાં કર્મનો એ ત્યાગ કરી દે, તો જ્ઞાન યોગની અંદર પ્રવૃત્તિ કરવા માટે એ અક્ષમ થઈ જાય છે, યોગ્ય રહેતો નથી. એટલે બેઉ તરફથી એ ભ્રષ્ટ થઈ જાય છે. અજ્ઞ કર્મ સંગી જે છે એ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ વિદ્વાનને કહે છે કે વિદ્વાને અવિદ્વાનની સામે કર્મ નિંદાદી દ્વારા જે અજ્ઞ છે એની બુદ્ધિ જે છે એને કર્મથી ભ્રષ્ટ કરવી જોઈએ નહીં. બુદ્ધિ ભેદમ ન જનયેત. કર્મ વિષયની જેની બુદ્ધિ છે એની અંદર ભેદ એટલે અનાસ્થા, અશ્રદ્ધા ઉત્પન્ન ન કરે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ 29મા શ્લોક સુધીમાં કરી અને કહ્યું કે અકૃત્સ્નવિદ મંદ. ભગવાન શ્રી કૃષ્ણે આ શ્લોકમાં અજ્ઞને માટે શબ્દ પ્રયોગ કર્યો, અકૃત્સ્નવિદ અને મંદ. અર્થાત કે જે અકૃત્સ્નવિદ છે એટલે કે કર્મફલ માત્રદર્શી છે, કર્મફલ માત્રને જ ધ્યાનમાં રાખીને જે કર્માનુષ્ઠાન કરે છે એવા અકૃત્સ્નવિદ, અને મંદ એટલે મંદ પ્રજ્ઞ જે છે એવા મંદ પ્રજ્ઞને વિચલિત ન કરે. કૃત્સ્નવિદ વ્યક્તિ આવા અજ્ઞને વિચલિત, કર્મથી વિચલિત ન કરે. અર્થાત બુદ્ધિની અંદર ભેદ ઉદ્ભવ કરવો એનું જ નામ છે ચાલન. એ બુદ્ધિ ભેદ ચલિત કર્મના અનુષ્ઠાનથી એને ચલિત ન કરે, બલકી સ્વયં કર્માનુષ્ઠાન કરી અને અજ્ઞની સામે આદર્શ ઉપસ્થિત કરી પોતે કરે અને અજ્ઞની પાસે પણ વૈદિક કર્મનું અનુષ્ઠાન કરાવડાવે. નહીં તો આજકાલ જે અધૂરા જ્ઞાનીઓ હોય છે, અધૂરા, તેને શાસ્ત્રના સિદ્ધાંતનો પૂરેપૂરો બોધ હોતો નથી, અને સાંભળીને જોઈને અને લોકોને એવું કહેવા માંડે કે ભાઈ તમારે તો કાંઈ કરવાની જરૂર જ નહીં, તમે તો બ્રહ્મરૂપ છો. પણ એટલે બ્રહ્મરૂપ એમનું કે થઈ જાય સાધન વગર, તમારે તો કાંઈ કરવાની જરૂર નહીં. એમ કે અમારી પાસે આવો અને તૈયાર લઈ જાઓ. એમ કે તમે તો સીધું માખણ જ લઈ જાઓ ને, તમારે ગાય શું કરવા પાડવી જોઈએ, છાણ વાહિદું હુલા કરવું જોઈએ, એની પાસે કેટલું બધું લાંબુ લપ શું કરવા કરવું જોઈએ, સીધું માખણ લઈ જાઓ. તો સજ્જનો પછી રેડીમેડ માખણ છે ને એ નકલી ખાવું પડે. કેવું નકલી આવે, પછી બહારથી નામ ભલે હોય પણ શું કહેવાય પછી શું આવે, એ નકલી આવે. અને આજકાલ તો એ વસ્તુ નક્કી જ છે કે તમારે જો શુદ્ધ દૂધ, ઘી, માખણ ખાવું હોય તો પોતે ગાય રાખો તો જ સંભવ છે, અન્યથા નહીં. અન્યથા સંભવ જ નથી કે તમને શુદ્ધ મળે. એ ભેળસેળ વાળો જ મળે. એમ જેને શાસ્ત્રનો બોધ જ નથી, શાસ્ત્ર પ્રમાણ શું છે ખબર જ નથી, એવા જે સ્વબુદ્ધિ પરિકલ્પિત જે મતાંતરો, પથ, વાડાઓ આ સંસારમાં બહુ ચાલે છે, એ લોકોને વૈદિક માર્ગથી ભ્રષ્ટ કરે છે. વૈદિક માર્ગનો જે છે પોતાને જ બોધ હોતો નથી, વૈદિક માર્ગ શું છે એ બીજાને ક્યાંથી સમજાવે. એટલે કૃત્સ્નવિદ યતિ, અકૃત્સ્નવિદ મદને, મંદ વ્યક્તિને વિચલિત ન કરે, કર્માનુષ્ઠાનથી વિચલિત ન કરે.
તો આ વાત 29મા શ્લોક સુધીમાં આપણે સજ્જનો ગઈકાલે કરી. હવે આપણે આગળના એટલે કે 30મા શ્લોકમાં પ્રવેશ કરીએ. 30મા શ્લોકનો આ 29મા શ્લોકમાં કહેલી વાતની સાથે શું સંબંધ છે, કનેક્શન છે, એ ભગવાન ભાષ્યકાર જો અવતરણિકામાં બતાવે છે. કથમ પુનઃ કર્મણિ અધિકૃતેન અજ્ઞેન મુમુક્ષુણા કર્મ કર્તવ્યમ ઇતિ પ્રશ્ન છે. હજુ આ પ્રશ્ન ભગવાન ભાષ્યકારે શા માટે ઉઠાવ્યો અને પ્રશ્નના ઉત્તરમાં આ 30મા શ્લોકને ભગવાન ભાષ્યકારે પ્રસ્તુત કર્યો છે. આ પ્રશ્ન ઉઠાવી અને આ પ્રશ્નના ઉત્તરમાં 30મા શ્લોકને પ્રસ્તુત કર્યો છે ભગવાન ભાષ્યકારે. તો એની પાછળનો આશય ભાષ્ય ટીકાકાર જો શું કહે છે. ભાષ્ય ટીકાકાર યદ્યપિ કર્મણિ અજ્ઞો અધિક્રિયતે તથાપિ મોક્ષમાણેન તેન કર્મ ત્યક્તવ્યમ મોક્ષસ્ય કર્મ અસાધ્યત્વાत् ન તુ તેન કર્મ કર્તુમ શક્યમ કર્મણઃ સ્વ અપેક્ષિત વિરોધિત્વાत् ઇતિ શંકતે. શંકા ઉભી કરી. કર્મની અધિકૃત, કર્મમાં જે અધિકૃત છે, કર્મનો જે અધિકારી છે અને અજ્ઞ છે. કર્મનો અધિકારી છે અને અજ્ઞ છે, કારણ કે અજ્ઞ એ જ કર્મનો અધિકારી છે. એટલે કર્મના અધિકારી અને અજ્ઞ એવા મુમુક્ષુએ કર્મ શા માટે કરવા જોઈએ એ પ્રશ્ન છે. કર્મના અધિકારી અને અજ્ઞ એટલે આત્મતત્વનો બોધ જેને નથી થયો એવા અજ્ઞ મુમુક્ષુએ કથમ પુનઃ કર્મ કર્તવ્યમ, કર્મ શા માટે કરવા જોઈએ ભાઈ? મુમુક્ષુએ, અજ્ઞ મનુષ્યોએ, કર્મ અધિકારી અજ્ઞ મુમુક્ષુએ કર્મ શા માટે કરવા જોઈએ એ પ્રશ્ન છે. અને એ વાત નક્કી કે યદ્યપિ કર્મણી અજ્ઞ અધિક્રિયતે, કર્મનો અધિકારી તો અજ્ઞ જ વ્યક્તિ છે, જ્ઞાની કર્મનો અધિકારી નથી. યદ્યપિ કર્મણી અજ્ઞ અધિક્રિયતે, અજ્ઞ વ્યક્તિ એ જ કર્મનો અધિકારી છે, તો પણ જે મોક્ષમાણ છે, મોક્ષમાણ જે છે મુમુક્ષુ, જેને મોક્ષની અભિલાષા છે, તો તેન કર્મ તથાપિ મોક્ષમાણેન તેન કર્મ ત્યક્તવ્યમ. તો પણ યદ્યપિ કર્મનો અધિકારી તો અજ્ઞ જ છે, તો પણ જે મુમુક્ષુ છે, મોક્ષમાણ છે, એને તો કર્મનો ત્યાગ જ કરવાનો છે. સજ્જનો, એને તો કર્મનો ત્યાગ કરવાનો છે. મોક્ષમાણેન તેન કર્મ ત્યક્તવ્યમ. કેમ? જેને મુક્ત થવું છે, મુક્ત થવું છે એવા મુમુક્ષુએ તો કર્મનો ત્યાગ કરવો જોઈએ. કેમ મુમુક્ષુએ કેમ કર્મનો ત્યાગ કરવો જોઈએ? અજ્ઞ મનુષ્યએ, અજ્ઞ મુમુક્ષુએ કેમ કર્મનો ત્યાગ કરવો છે? કારણ કે મોક્ષ જે છે સજ્જનો, મુમુક્ષુને શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે. અને મોક્ષ જે છે ને એ કર્મથી સાધ્ય નથી. મોક્ષ કર્મનું ફળ નથી. અને મુમુક્ષુએ તો મુક્ત થવું છે,
અને મોક્ષ છે એ કર્મનું ફળ નથી, કર્મથી પ્રાપ્ત થતો નથી. તો મુમુક્ષુએ શા માટે કર્મ કરવા જોઈએ? ભાઈ, મુમુક્ષુએ શા માટે કર્મ કરવો જોઈએ? નતુ તેન કર્મ કર્તુમ શક્યમ. તો મુમુક્ષુએ તો કર્મ કરવાની કોઈ જરૂરત નથી ભાઈ, કારણ કે કર્મણ સ્વ અપેક્ષિત વિરોધિત્વાદ. કર્મ જે છે એ મુમુક્ષુને જેની અપેક્ષા છે મોક્ષ, એ મોક્ષનો વિરોધી છે. મોક્ષ એની મોક્ષ કર્મનું ફળ નથી. સ્વ અપેક્ષિત વિરોધિત્વાદ. મુમુક્ષુને જે મોક્ષની અપેક્ષા છે એમાં કર્મનો કોઈ ઉપયોગ નથી. તો આ પ્રશ્ન છે. એટલે કર્મણી અધિકૃતેના અજ્ઞેના મુમુક્ષુના, જે અજ્ઞ મુમુક્ષુએ કથમ પુનઃ કર્મ કર્તવ્યમ, અજ્ઞએ કર્મ કેવી રીતે કરવા જોઈએ? તો એનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણ આપે છે. જો ઉચ્ચતે કરીને ભગવાન ભાષ્યકાર આગળ 30મો શ્લોક જે છે એ આ પ્રશ્નના ઉત્તરના રૂપમાં પ્રસ્તુત કરે છે કે મુમુક્ષુને તો કોઈ સાંસારિક ફળની અપેક્ષા છે નહીં, અને મોક્ષ છે એ કર્મનું ફળ પણ નથી. તો મુમુક્ષોએ કર્મ શા માટે અને કેવી રીતે કરવા જોઈએ? તો મુમુક્ષોએ કરવા યોગ્ય કર્મનો પ્રકાર ભગવાન શ્રી કૃષ્ણ 30મા શ્લોકમાં બતાવે છે. મુમુક્ષુને માટે કર્મ કરવાનો પ્રકાર બતાવે છે. 30મા શ્લોકનો આપણે ઉચ્ચારણ કરીશું. મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. સંધિ વિગ્રહ જોઈ લો. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મચેતસા નિરાશિ નિર્મમઃ ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. સંધિ વિગ્રહ થઈ ગયો સજ્જનો. હવે આપણે આ શ્લોકને વાક્ય ક્રમમાં બોલીશું, જેથી વાક્યાર્થ સમજાઈ જાય. તો જો સૌથી પહેલા બોલો અધ્યાત્મ ચેતસા. બોલો મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય નિરાશિ
વિરાસી નિર્મમ નિર્મમ ભૂત્વા ભૂત્વા વિગત જ્વરઃ વિગતજ્વરઃ યુધ્યસ્વ. યુધ્યસ્વ. કર્મના અધિકારી એવા અજ્ઞ મુમુક્ષુએ પાછા કર્મ કેવી રીતે કરવા જોઈએ? મુમુક્ષુને માટે કરવા યોગ્ય કર્મનો પ્રકાર બતાવે છે કે મુમુક્ષુએ કેવી રીતે કર્મ કરવા જોઈએ. તો કયો અધ્યાત્મ ચેતસા મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય નિર્મમ નિર્મમ ભૂત્વા વિગત જ્વર યુધ્યસ્વ. ભગવાન કહે છે કે અર્જુન, તું યુદ્ધ કર. શું કહે છે? યુદ્ધ કર. યુધ્યસ્વ. તું યુદ્ધ કર. કારણ કે તું હજી મુમુક્ષુ છો, પણ કર્મનો અધિકારી અને અજ્ઞ મુમુક્ષુ છો. કર્મનો અધિકારી અને અજ્ઞ એવો મુમુક્ષુ છો. એટલે તારા માટે હજી કર્માનુષ્ઠાન આવશ્યક છે. પણ તારે કર્માનુષ્ઠાન કરતી વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અધ્યાત્મ ચેતથી સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય. અધ્યાત્મ ચિત્ત થઈને તું બધા કર્મોને સંન્યસ્ય એટલે મને અર્પણ કરીને. ભગવાન કહે છે સર્વ કર્મો મને અર્પણ કરીને, મયી એટલે મને અર્પણ કરીને તું નિરાશી થઈને અને નિર્મમ થઈને અને વિગત જ્વર થઈને કર્મ કર. તો સૌથી પહેલી શરત બતાવી, સર્વ કર્મો ભગવાન કહે છે તું મને અર્પણ કરી દે. સર્વ કર્મો તો તારે કરવાના છે, પણ મને અર્પણ કરી દે. અને મને અર્પણ કરતી વખતે તારું ચિત્ત કેવું હોવું જોઈએ? અધ્યાત્મ ચિત્ત. એટલે કે અધ્યાત્મ ચિત્ત થઈને સર્વ કર્મો તું મને અર્પણ કરીને સ્વરૂપથી સ્વભાવથી તું નિરાશી, નિર્મમ અને વિગત જ્વર થઈને તું કર્મો કર. આ રીતે ભગવાને કર્મ કરતી વખતે અર્જુનની મનોસ્થિતિ યા મુમુક્ષુની મનોસ્થિતિ કેવી હોવી જોઈએ એ પ્રકાર બતાવ્યો. ભાઈ જો ભગવાને એ પ્રકાર બતાવ્યો. તો જો ભગવાને કીધું કે તું આ શ્લોકની અંદર ભગવાને કહ્યું કે મયી શબ્દ પ્રયોગ કર્યો. મયી એટલે મારી અંદર, મને, મને અર્પણ કરીને. હવે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે એટલે એને મયી શબ્દનો પ્રયોગ કર્યો. મારામાં અર્પણ કરીને. મયી એટલે મારા. તો મયીથી શું સમજવાનું? અધ્યાત્મ ચિત્ત થવાનું પહેલા તો. પછી મયી. મયી એટલે વાસુદેવ, પરમેશ્વર. મયીથી અભિપ્રાય છે વાસુદેવ, પરમેશ્વર અને સર્વજ્ઞ અને સર્વાત્મા એવું કહ્યું. વાસુદેવ એટલે કોણ ભાઈ? ભગવાન શ્રી કૃષ્ણ. કોણ? ભગવાન શ્રી કૃષ્ણ જે છે એનું એક નામ છે વાસુદેવ. શું છે? વાસુદેવ. કેમ વાસુદેવ નામ પડ્યું? વસુદેવના પુત્ર હોવાથી. ભગવાનના
જન્મદાતા પિતાનું નામ શું છે? વસુદેવ. જન્મદાતા જનક પિતાનું નામ છે વસુદેવ અને દેવકી. તો પિતાનું નામ છે વસુદેવ. વસુદેવના પુત્ર હોવાથી એનું નામ પડ્યું વાસુદેવ. વસુદેવસ્ય અપત્યમ વાસુદેવ. વસુદેવના પુત્ર હોવાથી એનું નામ પડ્યું વાસુદેવ. સજ્જનો, જો આ નામ લખવાની અને બોલવાની પરંપરા છે સજ્જનો. સમજો, અત્યારે નામ બોલતી વખતે જે વ્યક્તિનું નામ, પછી એ વ્યક્તિની પાછળ એના પિતાનું નામ લાગે છે. અત્યારે નામ બોલવાની પ્રક્રિયા કેવી છે? પુત્ર અને પિતા અને એનું સરનેમ અટક એ બોલીએ તો એ આખું નામ બોલ્યા કહેવાય. એ આખું નામ બોલ્યા કહેવાય. દાખલા તરીકે કોઈનું નામ છે ગોવિંદ, નું નામ છે, અને એના પિતાનું નામ છે દામોદર. તો શું બોલાય? ગોવિંદ દામોદર. તો એકલું ગોવિંદ બોલો તો એના પિતાનું નામ દામોદર છે એ બોધ થાય નહીં. ગોવિંદ શબ્દનો પ્રયોગ કરવાથી પિતાનું નામ દામોદર છે એ સાંભળવા વાળાને ખબર પડે નહીં. એટલે વર્તમાન કાળમાં જે નામ શૈલીનો પ્રકાર છે એ રીતે જો બોલવું હોય તો ગોવિંદ દામોદર એમ બોલવું પડે. બોલવું પડે ગોવિંદ દામોદર. કોઈને પૂછો નામ શું તારું, તો કે ગોવિંદ. તો આપણે બોલીએ ભાઈ આખું નામ બોલ ને. તો ગોવિંદ દામોદર પટેલ જે હોય એ બોલે તો હું કે હવે બરોબર, તો આખું નામ બોલે. તો એના પિતાનું નામ જ્યારે જોડાય ને ત્યારે એ નામ આખું ગણાય. એકલું વ્યક્તિ નામ બોલે તો એ આખું નામ ગણાય નહીં. ગોવિંદ દામોદર અને એની જે સરનેમ હોય એ સરનેમ બોલે તો એ આખું નામ ગણાય. તો આમ આખું નામ આ રીતે વૈદિક કાળની અંદર કે એ વખતે પૂર્વકાળમાં આપણે ત્યાં પિતાનું પણ નામ જાણવું હોય તો આ રીતે અપત્ય અર્થમાં પ્રત્યય કરવાથી, તો વસુદેવ એના પિતાનું નામ છે, તો વસુદેવના અપત્ય અર્થમાં પ્રત્યય થતા વાસુદેવ આદિર વૃદ્ધિ થઈ જાય. વકારોત્તરવર્તી આકારની શું થઈ જાય છે? વૃદ્ધિ. એટલે આકારની વૃદ્ધિ જે છે આકાર, તો વાસુદેવ શબ્દ બની ગયો. હવે આપણે વાસુદેવ શબ્દ જ્યારે આપણે જાણીએ ત્યારે એનાથી આપણે ખબર પડી જાય કે વાસુદેવ શબ્દથી જે વ્યક્તિનું નામ વાસુદેવ છે તો એના પિતાનું નામ વસુદેવ છે, ત્યારે જ વ્યક્તિનું નામ વાસુદેવ પડે છે સજ્જનો. એટલે વાસુદેવ શબ્દ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની ઓળખાણ કરાવડાવે છે અને એના પિતાના નામને પણ આની અંદર ઉલ્લેખ થઈ જાય છે. વસુદેવના પુત્ર વાસુદેવ. આ પહેલા લખવાની આવી પરંપરા હતી. તો યદ્યપि ભગવાન શ્રી કૃષ્ણ ને મય શબ્દથી ઓળખાવાના કોણ શું લેવાનું છે? તો ભાષ્યકાર કહે છે વાસુદેવે. તો મય શબ્દ જે સપ્તમ્યંત છે, તો મય શબ્દથી જે નામ ગ્રહણ કર્યું વાસુદેવ, તો એમાં પણ સપ્તમી વિભક્તિ જ આવશે, એટલે કે વાસુદેવે એટલે વાસુદેવમાં. તો વાસુદેવ શબ્દ જો એકલો ગ્રહણ કરવામાં આવે તો કેવલ વસુદેવ નંદન દેવકી નંદન જે ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને એટલા જ ગ્રહણ થાય. ભગવાન વસુદેવ અને દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને એટલા જ ગ્રહણ થાય. એટલે કે ભગવાને જે વસુદેવને ત્યાં જન્મ ગ્રહણ કર્યો ને
એટલા જન્મ અંશ જ ગ્રહણ થાય. હવે કર્મ અર્પણ કરવા છે તો કોને અર્પણ કરવા છે? વાસુદેવને. તો વાસુદેવથી કેવલ ભગવાન શ્રી કૃષ્ણ નો રૂપ જ ગ્રહણ નથી કરવાનું. એટલે એટલાથી ભગવાન ભાષ્યકાર અટક્યા નહીં. વાસુદેવે પછી ફરીને અર્થ કર્યો પરમેશ્વરે. મયી નો બીજો અર્થ કર્યો પરમેશ્વરે. પરમેશ્વર. અને એનાથી પણ આગળ અર્થ કર્યો સર્વજ્ઞ. અને એનાથી પણ વધારે સ્પષ્ટ કર્યું સર્વાત્મની. તો ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? કેવલ વસુદેવ અને દેવકીથી પ્રાપ્ત જે દેહ છે એ દેહ પૂરતા જ છે. તો ભગવાન અર્જુનની સામે ઉપસ્થિત રહીને મયી શબ્દનો જ્યારે પ્રયોગ કરે છે, મયી એટલે મને અર્પણ કરી દે, તો મયીથી કેવલ વસુદેવ અને દેવકી નંદન જે દેહ છે, વસુદેવ અને દેવકીના પુત્રના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણનો જે દેહ છે, જે અર્જુનની સામે ઉપદેશ પ્રદાન કરે છે, એટલો જ નથી ગ્રહણ કરવાનું, પણ સર્વાત્મ રૂપ ગ્રહણ કરવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણનું સર્વાત્મ, સર્વજ્ઞ અને પરમેશ્વર રૂપ ગ્રહણ કરવાનું છે. કેવલ વસુદેવ અને દેવકીથી પ્રાપ્ત જે આ દેહ છે એટલો જ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ ગ્રહણ નથી કરવાનું સજ્જનો. કારણ કે સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણની ઓળખાણ કેવલ દેહરૂપ નથી. કેવલ વાસુદેવના રૂપમાં ગ્રહણ કરેલો દેહ એ જ એનું એટલું સ્વરૂપ નથી. પણ ભગવાન શ્રી કૃષ્ણ તો કેવા છે? સર્વાત્મા છે. સર્વાત્મા એટલે ભૂત સંસારની અંદર જેટલા ભૂત પ્રાણી સમુદાય છે બધાનો એ આત્મા છે. અને એટલે જ એ સર્વજ્ઞ છે, અને એટલે જ પરમેશ્વર છે સજ્જનો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બોલે છે તો વાસુદેવથી પરમેશ્વર, સર્વજ્ઞ અને સર્વાત્મ રૂપ ગ્રહણ કરવાનું છે. તો હવે મયી એવા શબ્દ પ્રયોગથી અભિપ્રાય છે પરમેશ્વર, સર્વજ્ઞ અને સર્વાત્મા એવા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સર્વાણી કર્માણી સંન્યસ્ય, મને અર્પણ કરી દે. સંન્યસ્યથી અભિપ્રાય છે નિક્ષિપ્ય, નિક્ષેપ કરીને. અને કહ્યું અધ્યાત્મ ચેતસા, અધ્યાત્મ ચિત્ત થઈને, અધ્યાત્મ ચિત્ત થઈને તો સર્વ કર્મો મને અર્પણ કરી દે. તો અર્પણ કરવા વાળા મુમુક્ષુની બુદ્ધિ કેવી હોવી જોઈએ? અધ્યાત્મ ચિત્ત. અધ્યાત્મ ચિત્ત થઈને, અધ્યાત્મ ચિત્તથી અર્પણ કરવા ભગવાનની કર્મ એટલે કે વિવેક બુદ્ધિથી કરવા. વિવેક બુદ્ધિથી સર્વ કર્મો ભગવાનને અર્પણ કરવા. અધ્યાત્મ ચિત્તનો અર્થ છે વિવેક બુદ્ધિ. અધ્યાત્મ ચિત્તનો અર્થ શું છે? વિવેક બુદ્ધિ. ધ્યાન દેજો. અધ્યાત્મ ચિત્ત એટલે વિવેક બુદ્ધિ. હવે વિવેક બુદ્ધિનું સ્વરૂપ કેવું છે તો ખુદ ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. અહં કર્તા ઈશ્વરાય ભૃત્યવત કરોમી ઇતિ અનયા બુદ્ધ્યા. હા, કહેવામાં આવે અધ્યાત્મ ચિત્ત, વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ એટલે કેવી બુદ્ધિ હોવી જોઈએ? જો કર્મ કરતી વખતે
કર્તાનો ભાવ કેવો હોવો જોઈએ જો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. નિષ્કામ કર્મ કરતી વખતે, ભગવાનને અર્પણ કરીને કર્મ કરતી વખતે ભાવ કેવો જોઈએ? અહમ કર્તા ઈશ્વરાય, હું ઈશ્વરને માટે કર્મ કરું છું. કોના માટે? ઈશ્વરને માટે. ભૃત્યવત કરોમી, હું ઈશ્વરને માટે ઈશ્વરના દાસની જેમ, ભૃત્ય એટલે ભૃત્યની જેમ હું કરું છું. ભૃત્ય એટલે નોકર. નોકર કોઈ નોકરી કરતો હોય તો એનો જે નોકરીનો ટાઈમ હોય, 8 કલાકનો, 9 કલાકનો, 10 કલાકનો, જે હોય તે, તો એ નોકરી દરમિયાન જે કાર્ય કરે છે એ કોના માટે કરે છે? શેઠના માટે કરે છે. કોના માટે કરે છે? શેઠના માટે. દાખલા તરીકે બેંકમાં કોઈ કેશિયર હોય. કોણ? કેશિયર. તમે બેંકમાં પૈસા ઉપાડવા જવા હોય તો તમે કોની પાસે જાઓ? કેશિયર પાસે જાઓ. કેશિયર બેંકનો જે સમય હોય એ સમયથી, બેંકના સમય પ્રારંભ અને અંત સુધી એ બેંકમાં કામ કરે છે. તો એ દરમિયાનનો જે સમય છે, એ સમય દરમિયાન એ જે કાર્ય કરે છે એ કોના માટે કરે છે? બેંક માટે કરે છે. કોના માટે? તો એના હાથમાં લાખો રૂપિયા આવીને જતા રહે છે. લાખો રૂપિયા એ ગણે છે, આપે છે. તો એ શું એમ કહે છે કે આ પૈસા મારા છે? શું કહે છે? મારા નથી, બેંકના છે. હું તો કેવલ વહીવટ કરું છું. હું તો વહીવટ કરું છું. એટલે હું ભૃત્યવત એટલે નોકર જેમ કામ કરે છે. બસ ભૃત્યવત એટલે આ જ રીતે નોકરની જેમ. ઈશ્વરાય કરોમી, અહમ કરતા, હું કરું છું પણ ઈશ્વરને માટે કરું છું. જેમ બેંકનો કેશિયર છે એ પૈસા લાખો રૂપિયાના હાથમાં આવીને જતા રહે છે, તો એ તો નોકરી કરે છે, સરકારની નોકરી કરે છે. એટલે એ પૈસાની અંદર એની મમ બુદ્ધિ, મારા છે એવી બુદ્ધિ થાય છે, છતાં એને સાચવવા પડે છે. નહીં તો એવું નહીં કારો મારા નથી એટલે એને ગમે એમ હાલો 2 નોટ વધારે આપી દો. હગો આવ્યો હોય કોઈ, એનો હગો કોઈ લેવા આવ્યો હોય પૈસા, તો એમ એમ માને હાલો 2 નોટ વધારે આપી દો ને, હગો છે ને, તો આપી શકશે? યા હગાની વાત તો એનો છોકરો જ લેવા આવ્યો બેંકમાં પૈસા, તો એમ માને કે હાલો આ કોઈ જોતું નથી, છોકરો આવ્યો છે ને, 200-500 નોટ વધારે આપી દો, તો આપી શકશે? નહીં આપી શકે. કારણ કે એ સિસ્ટમ બનેલી છે, એમાં એ જરાય 5 પૈસા પણ આપી શકે. આપે તો એના ખિસ્સામાંથી કાઢવા પડે. તો બસ એ જ રીતે ભૃત્યવત આ થયો કહેવાય. ભૃત્યની માફક મુમુક્ષુએ કર્મ કરતી વખતે એની મનોસ્થિતિ કેવી હોવી જોઈએ? હું ઈશ્વરાય કર્મ કરતા, ઈશ્વરાય કરતા, હું ઈશ્વર માટે કર્મ કરું છું એવી બુદ્ધિ. એવી બુદ્ધિથી કરો એને અધ્યાત્મ ચિત્ત કહેવામાં આવે. અધ્યાત્મ ચેતસા એ જે શબ્દ પ્રયોગ છે ને, એટલે કે હું ઈશ્વરને માટે કર્મ કરું છું એવા પ્રકારની બુદ્ધિથી કર્મ કરે. અને પછી બીજી વાત, સાથે સાથે નિરાશી અને નિર્મમ થઈને કર્મ કરે. કેવો થઈને? નિરાશી અને નિર્મમ. નિરાશી અને નિર્મમ થઈને. નિરાશી એટલે ત્યક્ત આશી, આશા છોડીને. શું છોડીને? આશાનો ત્યાગ કરી દે. આશા એટલે મને લાભ મળશે, એને કહેવામાં આવે આશા. આશા અને પ્રતીક્ષા 2 શબ્દ પ્રયોગ તમને જોવા મળશે. જે મળે પણ અને ન પણ મળે એને કહેવામાં આવે આશા.
અને નિશ્ચિત રૂપથી લાભ મળશે જ એના માટે જે વેટ કરવું એને પ્રતીક્ષા કહેવામાં આવે. લાભ કન્ફર્મ મળવાનો જ છે અને એના માટે જે વેટ કરવું એને કહેવામાં આવે પ્રતીક્ષા. અને મળે કે ન મળે આશા છે, મળે કે ન મળે આશા છે, અને મળશે જ એની માટે પ્રતીક્ષા શબ્દનો પ્રયોગ થાય છે. એટલે આશા છોડીને પછી નિર્મમ એટલે મમ ભાવ છોડીને, આ મારું છે એવો ભાવ છોડીને, મમ ભાવ જેનો નિર્ગત એનો નીકળી ગયો છે એવો ભાવ છોડીને, હે અર્જુન તું નિર્મમ થઈને યુદ્ધસ્વ. અને ત્રીજી વાત છે વિગત જ્વર થઈને, નિરાશી થઈને, નિર્મમ થઈને અને વિગત જ્વર થઈને. વિગત જ્વર એટલે વિગત સંતાપ, સંતાપ છોડીને, સંતાપ એટલે ચિંતા છોડીને, ચિંતા છોડીને, શોક છોડીને, વિગત શોક, શોક ને સંતાપ છોડીને. તો વિગત જ્વર એટલે સંતાપ શોક છોડીને, મારાપણાનો ભાવ છોડીને, આશા છોડીને, નોકરની જેમ ઈશ્વરને માટે હું કર્મ કરું છું એ રીતે કર્મ, સર્વ કર્મ ઈશ્વરને અર્પણ કરીને, મારી અંદર અર્પણ કરીને તું યુદ્ધસ્વ. યુદ્ધસ્વ એટલે યુદ્ધ કર. યુદ્ધસ્વ પદનો અર્થ ભાષાકાર નથી કર્યો, પેલા થઈ ગયો તું કર્મ કર. તો આ કર્મનો પ્રકાર બતાવ્યો છે. આ રીતે મુમુક્ષુએ કર્મ કરવા જોઈએ. કર્મમાં અધિકારી અજ્ઞ મુમુક્ષુએ ઈશ્વરને અર્પણ કરીને કર્મ કરવા વાળા થવું જોઈએ. તો મુમુક્ષુનું અંતઃકરણ જે છે એ શુદ્ધ થઈ જાય છે. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માધ્યમ બનાવીને યાવત મનુષ્ય જે મુક્ત થવા ઈચ્છે છે એ મુમુક્ષુ થઈને બધાએ આ રીતે કર્મ કરવા જોઈએ એવો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પ્રદાન કર્યો. આ શ્લોકમાં ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગેન વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ